અપડેટ છે એના વિશે ડિસ્કશન કરવાના છે. જીટીયુ એક્ઝામ ફોર્મ છે ઘણા મિત્રોને ભરવાનું બાકી રહી ગયું હતું તો મિસ કરી ગયા તો એના માટે ડેટ એક્સટેન્ડ થઈ છે. તો કયા કયા સેમેસ્ટર અને કઈ બ્રાન્ચ માટે છે એ આપણે જોવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાના છે કે છેલ્લી તારીખ શું છે મિત્રો. એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી અને ફરજિયાત છે. જો એક્ઝામ ફોર્મ ના ભરો તો આગળ ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. આવી નવી જીટીયુ નવી અપડેટ માટે વિડીયો બનાવતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે મિત્રો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો છો. જો તમને સારું લાગે તો તમારે કાંઈ પણ એવું કન્ફ્યુઝન ઊભી થાય તો પૂછી લેવાનું. એ ટેન્શન લેવાનું નથી. અને જીટીયુની નવી નવી અપડેટ રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે જીટીયુનો વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ જોઈન્ટ થવા માટે નીચે તમને લિંક આપી દઉં છું. ઓકે મિત્રો, એમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો. તો આપણે જોઈ લઈએ કે જીટીયુનું સર્ક્યુલર છે એક્ઝામ ફોર્મ માટે એના માટે આવેલું છે. તો જીટીયુ એક્ઝામનું સર્ક્યુલર છે મિત્રો એ રેગ્યુલરમાં અભ્યાસ કરતા હશે મિત્રો, બરાબર છે. અત્યારે છે એ રેગ્યુલરમાં અભ્યાસ કરતા હોય કે પછી રેમિડિયલમાં અભ્યાસ કરતા હોય એના માટે જીટીયુનું સર્ક્યુલર છે. બરાબર, રેગ્યુલર હશે અથવા તો રેમિડિયલ હશે બંને વિદ્યાર્થી સેમેસ્ટર 8 ની વાત કરી છે મિત્રો, એટલે સેમેસ્ટર 8 બેચલર ઓફ એન્જિનિયરિંગ કરી રહ્યા છે એટલે કે બીઈ કરી રહ્યા છે, ડિગ્રી કરી રહ્યા છે. જે મિત્રોને ઘણા બધાને એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ભરવાનું બાકી રહી ગયું હતું. તો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી સર કે ડેટ છે એ વધશે કે શું થશે. તો ડેટમાં વધારો થયો છે મિત્રો, જો અહીંયા આપેલ છે ડેટ ફોર રિજેક્ટ કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને એક્ઝામ ફોર્મ ટાઈપ છે આ રેગ્યુલર છે અને અહીંયા આપેલ ડેટ છે રિમિડિયલ છે. અહીંયા તમને ડેટ આપેલ છે મિત્રો એ પ્રમાણે તમારે કરી નાખવાનું રહેશે. લાસ્ટ ડેટ છે બધા જ મિત્રોને કમ્પલસરી વાંચવાની અને જોવાની છે. અને જોવા જઈએ તો બંનેની ડેટ સરખી જ છે રેગ્યુલર રિમિડિયલ મિત્રોની. એટલે જે મિત્રોને બાકી રહી ગયો હોય જો આજ ફેરે પેનલ્ટી લીધેલી છે ચોથા મહિનાની 25 તારીખ 23/4 ₹500 પેનલ્ટી, પછી 1000 અને 2000. જે મિત્રોને એવું લાગતું હોય કંઈ પણ ડાઉટ કરી પૂછવાનું બાકી હોય તો પૂછી પણ શકે છે. બટ એક્ઝામ ફોર્મ છે એ ટાઈમસર અને તમારે ભરી આપવાનું. આવી રીતના જીટીયુના બીજા વિદ્યાર્થી મિત્રો છે ડિપ્લોમા અભ્યાસ કરતા હોય કે પછી ડિગ્રીમાં હોય કે એસટી વિદ્યાર્થી હોય પછી ડી2ડીના વિદ્યાર્થી હોય કે જીટીયુના બીજા ઓધર કોઈ પણ વિદ્યાર્થી હોય એક્ઝામ ફોર્મ તમારે આવે મિત્રો એ તમારે ટાઈમસર ભરી આપવાનું. ખોટે ખોટે તમારે 500 છે 1000 છે પહેલી પેનલ્ટી ₹500, બીજી પેનલ્ટી ₹1000 અને ત્રીજી પેનલ્ટી છે એ ₹2000 ખોટે ખોટા આપણે એક્સ્ટ્રા આપવા. એના કરતાં આપણે મોજ મસ્તી અને એન્જોય પાર્ટીમાં કે દોસ્ત સાથે મસ્ત નાસ્તો ના કરીએ. એના માટે જસ્ટ કહું છું કે કોઈ પણ એક્ઝામ ફોર્મ આવે તો ટાઈમસર ભરી નાખવાનું. ખોટે ખોટા આપણે એક્સ્ટ્રા પૈસા છે એ બગાડવા એવું એના કરતાં ટાઈમસર ભરી આપવાનું. તો આવી જીટીયુની એક્ઝામ છે રિલેટેડ અથવા ટાઈમ ટેબલ છે કે બીજી કાંઈ પણ ડાઉટ કેરી માટે તમે જીટીયુની વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ જોઈન્ટમાં થઈ શકે છે. અને તમને કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું. અને જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો અમે બનાવતા હોય છે આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. એના માટેનું જોબનું વોટ્સએપ ગ્રુપ છે મિત્રો, એની પણ લિંક તમને નીચે આપી દે છે જેથી કરીને એ મિત્રો પણ છે પર્સનલી પૂછવું હોય કે જોબનો જે વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એ લાભ લઈ શકે છે. ઓકે મિત્રો, તો બધા દોસ્તોને શેર કરો જે મિત્રોને સેમેસ્ટર બાકી રહી ગયું હોય એક્ઝામ ફોર્મ ભરવાનું મિત્રો એ ટાઈમસર ડેટ કમ્પ્લીટ હવે પૂરી થાય. હવે આના પછી એકવાર પણ ડેટ વધશે નહીં. અહીંયા જો વિડીયો બધા દોસ્તો શેર કરો અને કાંઈ પણ ના સમજે તો કોમેન્ટ બોક્સમાં પૂછો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા આવા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.